ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. રોજ તો સવારે વાડીમાં જતા જ હોઈએ, પણ આજે થોડુંક અલગ છે, કેમ કે હું પાર્લરનું કરું છું. આજે મારે છે ઓર્ડર, એટલે જવાનું છે તૈયાર કરવા. તો જઈએ તૈયાર કરવા અત્યારમાં. તો જાવી છે અત્યારે તૈયાર કરવા. આગળ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જો ટાઈમ મળશે ત્યાં તો બ્લોગ શૂટ કરશું. આપણે આવી ગયા છીએ શ્રીમતમાં. અહીંયા શરૂ છે ફોટોશૂટ. તડકો બહુ છે, તડકાનું કઈ દેખાય તો નહીં, બહુ તડક્યો છે. હું ઉનાળો થયો ને ભાગમાં. જો અહીંયા છે બહુ એટલે બહુ ગરમી છે. તડકાનું કઈ ત્યાર તો થવાય જ ને, એમ જ એટલી ગરમી છે ને વાત જ ન પૂછો. ઊભું રહેવાય એમ નથી. અહીંયા છે અમારા બ્લાડદેવમાનું મંદિર. મંદિરે દર્શન કરી આવ્યા. હવે જવું છે ઘરે. જમી લીધું, જમીન ફ્રી થઈ ગયા. મંદિરે તમને અહીંયા તો આવી જ છવી મંદિરે. એટલે મંદિર તો બધાએ જોયેલું જ હશે. નવા હશે એને નહીં જોયું હોય, જૂના હશે એને જોયું છે કે અમારા બ્લાડદેવમાનું અમારા ગામમાં ફેમસ છે મંદિર. બહુ મોટું મંદિર છે ને જે બનશે બહુ મોટું ધામ બનશે, એટલે નામ સાંભળ્યું છે એને જોયું છે. મંદિરે આવી ગયા. અમે તો દર્શન કરી લીધા છે, તમે કરી લો દર્શન. અહીંયા કેવો ઠંડો પવન આવે છે. અમે તો રહેવાતું જ નથી, એટલી ગરમી છે ને વાત જ નથી. આ ઉનાળાનું કાંઈ રખાય ને ગરમીનું. શ્રીમતમાં ગયા હતા, હવે એવા ઘરે. હવે જઈશું વાડીમાં. આ સવારના વાડીમાં ગયા નથી, હવે અત્યારમાં જવાનું છે. ટાઈગરભાઈને લેવાઈ ગયા મમ્મી. કેમ શું થયું એને? હલવાઈ ગયો એટલે કેરી પડી. જો ઓલી ક્યાં હલવાનું? હાક છે અહીંયા પડી. હાક હશે ને પછી બગડી ગઈ મને. જો આકલ છે હો. જો એમ તો હારી છે. મને હડતું લીધી. સ્મેલ કેટલી મસ્ત આવતી. એ છૂટો ન થાય તેને ઓલા પણ છોડ નાખો. યા કડી એમ નહીં નીકળે. હાકળ તોડી નાખી. બોલો ભાઈ ને બધા એને હાકળ તોડી નાખી. કેવી હાકળ હતી જાડી, તો બધા હાકડિયા જુદા પાડતી થાય એવું એમ તાણે કોક આવે ને એટલે એને ગળેથી છોડ નાખો. ઈ આવે તો કાંઈ નહીં કરે. ઈ છૂટો થઈ જાય. આર માઇન્ડ છૂટો કયો કટાઈ કર. હો પાણી પીવા જશે જી. હાલ પાઈ હાલ હાલ પી લે પાણી. લે ટાઈગર હાલ પાણી પી લે. પેલા નળ શરૂ કર્યો, નળે પાણી ન પીધું. પગ પલ્લે ના. હવે પાણી પીશે. શું પડ્યું? એને અમારે આમ પાણી પીવા જો. વાઇટ કે મને એમાં ન પીવે. અમે જો રોજનું કામ કરવા ભાગ્યા છે વાડી પાછા. નીણ વેવવાની છે. બીજ કાંઈ કામ નથી. આજ તો નીણ વેવવાની છે. હાક પડી. હાક જાવે ને આટલી કેર્યું જ દેખાય મમ્મી. જે ઘરે જે મેકીને આવી તા બીજી એ તો બગડી ગયેલી હતી, પણ આ મસ્ત છો. ઉતારી લીધી છે. હા કેટલી મસ્ત છે. તો હા પાકી ન જાય મમ્મી. બધા કે ને હાખું પડે પછી ક્યારે પાકવા મળે એટલે તો હવે લઈ લેવાય ને. હવે તો ખાઈ લઈએ એક વખત. ઉતારી લઈએ બધી. નહીં પડી ગઈ છે. જો આ કેરી ખરી ગઈ. આ તો કાશી છે પછી. આ કેરી કાશી ખરી ગઈ. કેટલી બધી કેરી ખરી ગઈ.
તો જાય ભાઈ ગઈ કેમ દાળ કોને ભાઈ નાખી કેટલી બધી દાળ ભાઈ એના ડાઈ નહીં એમ નહીં તો આ પાક ઉપર આવી ગયો પાક ઉપર આવી ગયા અડાઈ નહીં ખબર ન પડે તમને પાછી ખરી કેટલી ખરી મારા ને જો અંદર કીડ્યું હોય કેવી હાઈ ક્યાં છે ઓલી બાજુ ટેડ જો પાછી એક લાવી જો એ છે હો કવડી મોટી ખરી છે આ ખાવી મજા આવે ઓલી બે તો પછી કાશી છે હો સર હા કો એ એક જ આમ બામ નથી ખરી લો આમાં બધી આમ નામ છે મસ્ત ટીંગાય ને એને તોડ લેવાનો છે એકજી હિસકા ખાઈ છે ને તોડી લેવાનો હું તો વાટે જ છું ક્યારે હું તો વાટે જ છું મમ્મી કારે કેરી પાકે ને તોડવાની થાય મને તોડવી બહુ ગમે ખાવી કરતા તોડવી થી મજા આવે ઓર કેટલી તોડી હતી કા મમ્મી ઓર ઘણી બધી તોડી હતી આપણે આવી ગયા કાકાના ઘરે રોજ રોજની ઘોડે હેતેશવી બેન અગાઉ હંતાવા મહિના અગાઉ હંતાઈ ગઈ બોલો કેટલી શરમાય એને જ ગોતી હું મારે અત્યારે આવીને તરત આમ તો ટ્રેક્ટર આડી ફરો એની તો આ કેટલા દાંત કાઢી એના અમારે હેતેશવી બેન છે ને ટ્રેક્ટર ઉપર બેઠા હતા મેં બ્લોગ શરૂ કર્યો ને આવતી હતી એને ખબર પડી ને તો એ કેવી ભાઈ ગયા આમ જો હું કાકી બાડી સીતારામ કેવી ગરમી બહુ ગરમી છે ગરમી તો હોય જ તે ને ઉનાળો છે એને તો ઉનાળો કહેવાય હા એમ પછી તો ગઢાને હું તું જ રેવાય ટાઢા છે આને શું થયું તાવ આવી ગયો સારું થયું હવે તો ક્યાં ટાઢી થઈ ગઈ આ જો અડધું ઘરનું કામ કરી નાખશે સણી નાખશે એવું લાગે છે હું મિત્તલબેન તાવ સારો થઈ ગયો હા મોઢા ઉપર લાગે છે સારું થઈ ગયું હોય એવું અને મિત્તલબેન આવી ગયો તો તાવ કાલ સ્કૂલેથી લેવા જવા પડ્યા હતા કા મિત્તલબેન જો આજ તો થોડુંક મોઢું સારું છે કાકા એ કાલ કેવું હતું જો કાલ દવાઈ ગઈ હતી આજ સારી થઈ ગઈ કેમ છે બધાને જય માતાજી હું છું મિત્તલ ચૌહાણ હવે યાદ આવ્યું કા હવે યાદ આવ્યું થોડાક માંદા છે ને દાંત કાઢવામાં યાદ એ ઓલે હેતેશવી બેન ના કા મૂળ ચડતું નથી ઈ ગાંડું છે ને એ જે હંતાઈ જ છે તને બધા જોયેલી જ છે હોય હેતેશવી તને બધા બ્લોગમાં જોયેલી જ છે કાબા જો અમારે યુટ્યુબર આવે છે હા આમ હોવું જોવે હા હું હસ્તીબેન આ જો એટલે હસ્તીબેન આવ્યા હસ્તી પણ રેડ યાર ગમે એવો કૂતરા હોય ને આરે હસ્તી અરે એના ખિસ્સામાં કે અરે હસ્તીને ગમે એવા કૂતરા હસ્તીને વાહેદરા કરતા હસ્તીને એટલા કૂતરા ગમે કા હસ્તી કેમ છો મજામાં ને મારું નામ છે હસ્તી ચૌહાણ એમ હા અમારા સ્વરા બેન હાય હું હસ્તી બેન કેમ પછી આવ્યા ઓલા ઘરે કેમ રમવા હું રમ્યા તડક્યાના કોણ ને ફોન છે લો કોણ છે એવું કર્યું હા મનુ ને માંદા હોય તો આમ હોવાનું બા ઈસકો નાખે તો નાનું બાળા કશે ને બા હસ્તી તને એમ હસ્તી તું કોઈ દે ઘડિયામ હું મનનું જો ઘડિયામ હુવે
એવું થયું ને ક્યાંયથી લાવ્યા ઘરમાં પડ્યું હતું તો પાછું કાઢ્યું બેર હાલો આપણે જઈએ કાંઈકી આગળ કા કાંઈકી ઘડીકમાં ઝાર વાઢવા વહી ગયા ટાઢાપોરના ટાઢોપોર થઈ ગયો ઘણો બધો બને છે આમ ટાઢોપોર થયો આમ તડક્યો છે એ તો રોજનું છે કામિતા ઝાર કેવું મસ્ત છે લીલી લીલી અમારે ઝાર તો હુકાવા મળી કેમ કે વાઢવા નથી ને એટલી પાતા નહીં કેવી મસ્ત લીલી લીલી ઝાર છે આ કેવું લાયક લાગો એની તો ઘડીક મારી વાત નાખી ને કાકી વાઢે છે ઝાર કાકી એમ જ કઈ એમ ન કેવાય હાલો ઝાર વાઢવા એમ હા એ હાચી વાત ખાવાનું હોય તેમ જીવે હાલો ખાવા એમ ઈ હાસ હાચી પણ કેવી હારી લીલી લીલી છે ઝાર અચ્છા મુહૂર્ત જ કર્યું ને એટલી જ વાઢી ને છે મુહૂર્ત જ કર્યું કેદી કર્યું 2 દી ચા કાલે જ તે છે તો બુશર્ટ કેમ ન પહેર્યો ગરમી મિત્તલબેન ને ગરમી થાય ન થાય ન થાય મિત્તલ હમણાં જોજો વાઢી નાખશે કેટલા પૂળા વાઢવાના હોય અરે આવડી જાય શીખી જવાનું હું એમ કહેતી કાકાજી પેલા એવું જ બોલતી ને હા ભણવાનું પૂરું થઈ જાય પછી બધું ફાવી જાય ન ફાવી જાય હા એમ